પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્ત મોલ અભય તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 7મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરનું વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 9મો અધ્યાય 18થી 26મી કલમ સુધી. ઈસુ લોકોને આમ સમજાવતા હતા. એવામાં એક અમલદારે આવી પગે પડીને તેમને કહ્યું, મારી દીકરી હમણાં જ મરી ગઈ છે, પણ આપ આવીને આપનો હાથ એના ઉપર મૂકો તો તે જીવતી થશે. એટલે ઈસુ ઉઠીને પોતાના શિષ્યોની સાથે તેની પાછળ પાછળ જવા લાગ્યા. એવામાં એક બાઈએ પાછળથી આવીને તેમના જબ્બાની કોરને સ્પર્શ કર્યો. તેને 12 વર્ષથી રક્તસ્રાવ થતો હતો. તેના મનમાં એમ કે હું એમના જબ્બાને અડવા પણ પામું તો હું સાજી થઈ જાઉં. પણ ઈસુએ પાછા ફરીને તેને જોઈ અને કહ્યું, બેટા, હિંમત રાખ, તારી શ્રદ્ધાએ તેને સાજી કરી છે. અને તે ક્ષણે તે બાઈ સાજી થઈ ગઈ. ઈસુ પહેલાં અમલદારને ઘેર પહોંચ્યા ત્યારે ત્યાં બાજાવાળાઓને અને ભેગા થયેલા લોકોને ઘોંઘાટ કરતા જોઈને તેમણે કહ્યું, તમે બધા બહાર જાઓ, છોકરી મરી નથી ગઈ, ઊંઘે છે. પણ લોકોએ તેમને હસી કાઢ્યા. લોકોને બહાર કાઢ્યા પછી ઈસુ અંદર ગયા, છોકરીના હાથ પકડ્યો એટલે તે બેઠી થઈ ગઈ. આ વાત આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, જૂના કરારમાં યશાના ગ્રંથમાં 28મા અધ્યાયમાં 16મી કલમ એક વચન છે, જે માણસને શ્રદ્ધા છે તે અધીરો થતો નથી. અને આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ 2 મોટો ચમત્કાર. એટલે વિશ્વાસ અશક્ય વસ્તુ શક્ય બનાવે છે. અમલદારની છોકરી મરી ગઈ, પણ છતાં એને તો પ્રભુ પર એટલો બધો વિશ્વાસ. પ્રભુ પાસે આવીને કહે છે, જો તમે, મારી છોકરી તો મરી ગઈ, પણ તમે આવીને એના પર હાથ મૂકો તે જીવતી થશે. અને ત્યાં પ્રભુ જાય છે. રસ્તામાં જ ત્યાં બીજી એક બહેન, એને 12 વર્ષથી રક્તસ્રાવ, જાત જાતની દવા કરી હશે અને પછી નિરાશ થઈ ગઈ હશે. અને પછી છતાં એનો એવો વિશ્વાસ, હું એમના જબ્બાને કોરને અડવા પામું તો પણ હું સાજી થઈ જઈશ. અને તે ક્ષણે જ્યારે પ્રભુ ઈસુના કપડાં સ્પર્શ કરે છે ત્યારે એ સાજા થઈ. પ્રભુ એને કહે છે, તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે. ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, શ્રદ્ધા અને ચમત્કાર ઘણી બધી જગ્યાએ જ્યાં અને પ્રભુ પણ ખાતરી કરાવે છે. આમ તો માથ્યુના ગ્રંથમાં 8મો અધ્યાય કોડિયા આવીને પ્રભુ પાસે આવે છે, અમારા પર દયા કરો. અને પ્રભુ એને પૂછે છે, હું આ કરી શકું, તમે એવું ઈચ્છો છો? પછી પ્રભુ અમારા પર દયા કરો, એમ હું ઈચ્છું છું, તું સાજો થા. અને તે ક્ષણે એ સાજા થઈ ગયા. અને એવી જ રીતે 9મો અધ્યાયમાં આપણે ફરી જોઈએ કે 2 આંધળા માણસ, અને ત્યારે પ્રભુ એમને પૂછે છે, હું આ કરી શકીશ એવું તમે માનો છો? અને તેઓ કહે છે, હા પ્રભુ. અને પ્રભુ એમની આંખ અડાડીને તમારી શ્રદ્ધા ફળો એમ કહે છે. હા ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, માથ્યુના ગ્રંથમાં 8મો અધ્યાયમાં એક સુબેદાર, રોમન સુબેદાર, એનો નોકર બીમાર, અને પ્રભુ કહે છે, હું આવીને સાજો કરીશ. એ માણસ કહે છે કે માત્ર તમે બોલો, શબ્દ બોલો, મારો નોકર સાજો થઈ જશે. અને પ્રભુ કહે છે, આવી શ્રદ્ધા, આવો વિશ્વાસ મેં આખા ઈસ્રાયેલમાં પણ દેખી નથી, એમ કરીને કહે છે. હા ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, પ્રભુ જે બોલે, મારા પ્રભુ પોતે યોહાનના ગ્રંથમાં 14મો અધ્યાય 14મી કલમમાં કહે છે કે મારા નામે તમે જે કંઈ માગશો હું તમારા માટે કરીશ. એ પ્રભુના વચન છે. પ્રભુ જે બોલે તે કરે છે. આવી રીતે આજનો શુભ સંદેશ હોય, જે મરી ગયેલી દીકરી, 12 વર્ષની દીકરી, એ ફરી જીવિત થઈ અને 12 વર્ષથી રક્તસ્રાવ બીમારીમાંથી એ મુક્ત થઈ. એટલે આ દ્વારા પ્રભુ બતાવે છે, પ્રભુ ઈસુ આપણે જે કંઈક દુઃખ દૂર કરવા તૈયાર છે. તમારા સગળા રોગ મટાડીશ, એ પ્રભુના વચન છે.
સર્વરોગ મટાડનાર યહોવા દેવચમગરને જૂના કરારમાં પણ આપણને જોવા મળે છે. જ્યારે આપણે વિશ્વાસ રાખીએ, પ્રભુ પોતે કહે છે માતીના ગ્રંથમાં 17-20 કલમમાં, અરે રાઈના દાણા જેટલી તમારામાં શ્રદ્ધા હોય, આ પહાડને કહો અહીંથી ઉખડીને જા, થશે. વિશ્વાસ રાખીએ, આપણે બધા વિશ્વાસ રાખીએ છીએ અને એના લીધે પ્રભુ આપણા દરેકના જીવન પણ અદ્ભુત કાર્ય આજે પણ કરે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના આ શુભ સંદેશ મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વરની શક્તિ ઓળખવા માટે, વિશ્વાસને મહત્ત્વ સમજાવતા હોય, તમે પોતે આ દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.